બરાબર. હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે હું તમારા માટે અંતર, સમય અને ઝડપના કેટલાક દાખલાને આવ્યો છું. એ પહેલા આપણે અંતર, સમય અને ઝડપની સમજૂતી જોઈ લઈએ. તો જો ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. બસ ઝડપનો મતલબ શું થાય કે તમે કેટલા સમયમાં કેટલું અંતર કાપ્યું. બસ એ અંતર ભાગ્યા તમે સમય કરો તો એ કેટલા અંતર કેટલા સમયમાં કાપ્યું તમારે ઝડપ મળે. બસ સમયનો મતલબ અંતર ભાગ્યા ઝડપ. બસ આ ખાસ યાદ રાખવાનું. 1 કિલોમીટર બરાબર 1000 મીટર થાય. એનો મતલબ થાય જો પોલીસ કોન્સ્ટેબલ 5 કિલોમીટર દોડવાના છો 5000 મીટર, બરાબર, તો તમે કેટલા મીટર દોડશો? 5000 મીટર દોડશો. બરાબર, એ યાદ રાખજો. આ તો પરીક્ષામાં પૂછાય. તમે 5000 કિલોમીટર દોડો છો તો તમે કેટલા મીટર દોડશો? બસ ગણિત છે ના આવડે કોકનો. બસ 1 કલાક બરાબર 3600 સેકન્ડ. હવે જો 1 કલાક બરાબર 3600 સેકન્ડ કઈ રીતે આવ્યું? તો 1 મિનિટમાં કેટલી સેકન્ડ હોય? 60. અને 1 કલાકમાં કેટલી મિનિટ હોય? 60. તો 60 ગુણ્યા 60 એટલે 3600 થાય. બસ 1 કલાક બરાબર 3600 સેકન્ડ એ રીતે થાય. 1 મિનિટની 60 સેકન્ડ અને 1 કલાકની 60 મિનિટ. બસ એનો ગુણાકાર થાય એટલે છાયો છાયો 36 સેકન્ડ. બસ એકમ ખાસ યાદ રાખવાના. આ બધા દાખલામાં એકમ જ લોચા થાય. બસ કિલોમીટર પ્રતિ અવર. જો તમારે કિલોમીટર પ્રતિ અવર શોધવાનું હોય, બરાબર, તો 5/18 કરવાનું. અને જો મીટર પ્રતિ સેકન્ડ આપ્યું હોય તમારે, રકમમાં તમારે મીટર પ્રતિ સેકન્ડ આપ્યું હોય અને કિલોમીટર પ્રતિ અવર કરવાનું હોય ને તો 18/5 કરવાનું. તમારે એટલું યાદ રાખવાનું. જો રકમમાં તમારે કિલોમીટર પ્રતિ અવર આપ્યું હોય તો મૂકવાનું 5/18. અને જો તમારે રકમમાં મીટર પ્રતિ સેકન્ડ આપ્યું હોય, કોઈ કિંમત સેકન્ડમાં આપી હોય ને તો મૂકવાનું 18/5. આટલું યાદ રાખવાનું. જો સેકન્ડમાં આપ્યું હોય તો 18/5 મૂકવાનું અને કિલોમીટર પ્રતિ કલાકમાં આપ્યું હોય તો 5/18 મૂકવાનું. બરાબર. અહીંયા શું કહેજો? કોઈ વ્યક્તિ એક વસ્તુનું અંતર x કિમી કલાકની ઝડપે અને તેટલું જ અંતર y કિમી કલાકની ઝડપે તમે કાપો છો, તેનું સૂત્ર 2xy અને છેદમાં x + y. બહુ યાદ રાખવાનો મતલબ થયો કે તમે અહીંથી કોઈ જગ્યાએ જાઓ છો 10 કિલોમીટર બહુ દોડી અને 10 કિલોમીટર દોડીને પાછા આવો છો, રસ્તો તમારો એક જ થયો, તો તમે કેટલું અંતર કાપ્યું કહેવાય? બરાબર, તમે અહીંથી 10 કિલોમીટર દોડીને જાઓ છો અને 10 કિલોમીટર પાછા આવો છો, તમે કેટલું અંતર કાપ્યું કહેવાય? બરાબર, એ સરેરાશ ઝડપ શોધો. બરાબર, ડબલ ન થાય. જો તમે જ્યાં 10 કિલોમીટર બરાબર 200 ભાગ્યા 20 20 ઉડી ગયા. સરેરાશ ઝડપ 10 કિલોમીટર જ થાય. બરાબર, યાદ રાખજો. તમે અહીંથી 10 કિલોમીટર દોડી જાઓ છો, 10 કિલોમીટર પાછા આવો છો, સરેરાશ ઝડપ કીધી છે. બસ સરાસરીમાં આપણે ભણ્યા હતા. સરેરાશનો મતલબ થાય કે બંનેને ભેગું કરો અને ભેગું કરો ભાગ્યા 2 કરો અને જેટલી સંખ્યા તમારે આપી એટલે ભાગો ને તો મને કિંમત મળે, સરેરાશ કિંમત. બરાબર, એ સરેરાશ ઝડપ શોધવાનું સૂત્ર યાદ રાખજો. એટલે દાખલામાં શોધવાનું જ કે સરેરાશ ઝડપ કહે છે. જો એકલી ઝડપ કહે તો આ રીતે શોધવાનું, અંતર ભાગ્યા સમય. જો તમારે સરેરાશ ઝડપ કહે તો 2xy છેદમાં x + y. બરાબર, અને અમુકમાં એક જ વખત કિંમત આપી હોય, એવું કે તમે 10 કિલોમીટર જોશો અને એ જ રીતે પાછા આવો છો. બરાબર, અને સરેરાશ ઝડપ શોધો તો 2xy અને છેદમાં x + y. બસ સરેરાશ ઝડપ કે તો સૂત્ર યાદ રાખવાનું. પછી 3 વ્યક્તિ હોય તો ઉપર કરીએ પ્રમાણે. બસ 3xyz xy + yz + zx. બસ 3 વ્યક્તિઓ હતા રીતે. અને જો બે પદાર્થો એકબીજાના વિરુદ્ધમાં જતા હોય, ટ્રેનો હોય અથવા બે વ્યક્તિ જતા હોય બરાબર વિરુદ્ધમાં, તો હંમેશા એનો ઝડપનો સરવાળો થાય. એક વ્યક્તિ આ બાજુથી આવતો હોય, એક વ્યક્તિ આ બાજુથી આવતો હોય અને તમે એકબીજાને ક્રોસ કરો એટલે વિરુદ્ધ થયા, તો તમારા બેના અંતરનું થાય સરવાળો. પણ તમે એક જ દિશામાં જતા હોય તો બાદબાકી થાય. બરાબર, યાદ રાખજો. હવે જો કે અંતર સમય માટેનું મીટર પ્રતિ સેકન્ડ ગુણ્યા 18/5 બરાબર કિલોમીટર પ્રતિ અવર. બસ ખાસ યાદ રાખજો. હવે મોટાભાગના દાખલામાં આપણે આનો ઉપયોગ કરીશું. જો એ જોયો શું કે એક વ્યક્તિને 250 મીટર લાંબા રસ્તાનું અંતર કાપતા 75 સેકન્ડ લાગે છે. બોલે આપણે શું હતું સૂત્ર? અંતર ભાગ્યા સમય. બરાબર, જો તારો સમય આમાં આપે છે સેકન્ડમાં અને તમે જોશો મીટરમાં. બરાબર, તો આપણે આમાં ફેરવાનું. બરાબર, કિલોમીટર પ્રતિ અવરમાં ફેરવાનું. ચાલો તો તમે જવાબમાં કહે છે કિમી પ્રતિ કલાકમાં કહે છે. બરાબર, કિલોમીટર પ્રતિ કલાકમાં તમે જવાબ કહે છે. તો તમે જો તો કિમી પ્રતિ કલાક ફેરવાનું હોય તો આઈડિયા આવો. બરાબર, 18/5. તો અંતર તમે કેટલું આપી છે?
250, સમય 75 સેકન્ડ, 18/5. બહુ છેદ ઉડાડીએ તો પાયો પાયો 25, એટલે 50 વધ્યા. અહીંયા 25 દુ 50, 25 તરી 75, 3 વધ્યા 3 સંગ 18, અને વધી તો 2 ગુણ્યા 100 એટલે 12. પણ કેવા કિમી પ્રતિ કલાક. બહુ આ રીતે જોવાનું, અહીં ખાસ જોવાનું કિમી પ્રતિ કલાક ઉપર આપી દો. બહુ આ દાખલામાં તમારો અંતર અંતર સમય આપી જોવાનું, તમારો સમય સમય આપી દો બરોબર, અને ઝડપ તો તમારો જવાબ આવશે. બાકી તમે સીધી રીતે કરશો ને જવાબ તો આવશે, અને ઓપ્શનમાં હશે ખરા. બહુ ઓપ્શનમાં તમારે જો આપણે ડાયરેક્ટ કર્યું હતું તો 3.3 આવતું હતું, તો ઓપ્શનમાં 3.3 હશે. અને પછી આપણે ટીક કરીને મસ્ત ખુશ થઈને ઘેર આવી કૂદતા હશે તમારે સાચું પડે પણ આન્સર કેવા ત્યાં ખબર પડે બહાર જવાબ આવ્યો બરોબર. રકમ ખાસ જોવાની બરાબર. જોઈ લો આગળ જોઈએ પછી. જો આગળ જોઈએ શું કહે 100 મીટર લાંબી ટ્રેન 30 કિમી પ્રતિ કલાક. 100 મીટર લાંબી ટ્રેન 30 કિમી પ્રતિ કલાક ની ઝડપે પ્લેટફોર્મ પર ઉભેલા વ્યક્તિ ને કેટલી સેકન્ડમાં ઓળંગશે. ટ્રેન જાય છે 100 મીટર લાંબી ટ્રેન છે, 1 કલાકમાં 30 કિમી પ્રતિ કલાકની ઝડપે જાય છે, અને સ્ટેશન પર એક વ્યક્તિ ઊભો છે. તેને કેટલા સમયની અંદર ઓળંગશે બરાબર, કેટલા સમયમાં ઓળંગશે. તો જો આપણે કિમી પ્રતિ કલાક આપી છે, જો કિમી પ્રતિ કલાક આપ્યું હોય તો આપણે આ સૂત્ર મૂકવાનું, મીટર સેકન્ડ ગુણ્યા 18/5, અને જો છે કિલોમીટર પ્રતિ અવર. બહુ કિમી પ્રતિ કલાક આપી છે. જવાબ શું શોધવાનો આપણે સેકન્ડમાં બરાબર. છેલ્લે તો લખાયેલું સૂત્ર એક બહુ મીટર પ્રતિ સેકન્ડ ગુણ્યા 18/5 અને કિલોમીટર પ્રતિ અવર. જો મીટર કેટલા આપે તમને 100 ગુણ્યા 18/5, કિમી પ્રતિ કલાક કેટલા આપે છે 30, અને શોધવાનું તમારો સેકન્ડ. બરાબર. સેકન્ડ ને કરતા કરો બરોબર, સેકન્ડ ને કરતા કરો એટલે આ બંને વસ્તુ છેદમાં આવે, અથવા એના જે જોડેની વસ્તુ હોય ને એ ભાઈ છેદમાં આવે. તમે જે વસ્તુને કરતા કરો ને એના જોડેની વસ્તુ છેદમાં આવે. તો આપણે સેકન્ડ ને કરતા કરીએ બરાબર, તો આ એનો ગુણાકાર થાય 100 ગુણ્યા 18 છેદમાં આ બંને આના જોડે કહેવાય. આ 30 આમાં આવે એટલે સેકન્ડના જોડે આવે બરાબર. તો એ સેકન્ડને કરતા કરો છો તો આ બંને છેદમાં આવે, તો 5 ગુણ્યા 30, બિંદુ બિંદુ ડાલો 5 દુ 10, 3 છંગ 18, તો 2 છંગ 12. 12 શું આવ્યું સેકન્ડ. 12 સેકન્ડ જવાબ આવે તમારો બરાબર. યાદ રાખવાનું મીટર પ્રતિ સેકન્ડ ગુણ્યા 18/5 બરાબર કિલોમીટર પ્રતિ અવર. એ સૂત્ર મૂકવાનું. તમારે શોધવાનું સેકન્ડ છે, એ સેકન્ડને કરતા કરો એટલે આ બંને વસ્તુ કઈ જગ્યાએ આવે છેદમાં નીચે આવે બરાબર. હવે બીજો દાખલો જો શું કહે છે, એક વ્યક્તિ 150 મીટરનું અંતર 25 સેકન્ડમાં કાપે છે, તો તેની ઝડપ કેટલી છે કિમી પ્રતિ કલાકમાં કેટલી હશે. જો કિમી પ્રતિ કલાક કિલોમીટર પ્રતિ કલાકમાં કેટલા ઝડપે પહોંચશે. જો 25 સેકન્ડમાં કાપતું હોય ઝડપ વધી જાય તો કેટલામાં પહોંચશે બરોબર. તો જો આ સિમ્પલ જવાબ તમારો આ રીતે નહીં કરવાનો. જો તમને આપી છે મીટર આપી છે બરાબર, છેદમાં સેકન્ડ આપી છે, આ મીટર અગર સેકન્ડ આપ્યું હોય તો 18/5 બરાબર. શોધવાનું છે તમારે કિમી પ્રતિ અવર બરાબર, આ શોધવાનું છે. તો મીટર પ્રતિ સેકન્ડ કેટલું આપ્યું તમને 150 સેકન્ડ 25 ગુણ્યા 18/5, અને આ વસ્તુ શોધવાનું છે બરાબર. કિલોમીટર પ્રતિ કલાક શોધવાનું છે. તો એટલી ઉડાડો 25 છે 150 બરાબર. પછી 18 ગુણ્યા 6 નો ગુણાકાર કરો બરાબર. 6 ગુણ્યા 18 નો ગુણાકાર કરો અને છેદમાં 5 બરાબર. 6 ગુણ્યા 18 નો ગુણાકાર કરી છેદમાં 5 બરાબર. તમે જે ગુણાકાર કરી જે જવાબ લાવશો બરાબર 18 છંગ થાય 108 અને છેદમાં 5, તો 21.6 કિમી પ્રતિ કલાક
હવે જવાબ આવે તારો 108 ભાગ્યા 5 કરો તો 21.6 કિમી પ્રતિ કલાક. તો 20 પંચો 100 તો અને 21 પંચો 105 તો 21 પંચો 105 તો 3 છેદ વધે બરાબર અને પોઈન્ટ 30 કરો તો 6 પંચા 30 બરાબર. ત્યાં જવાબ 21.6 કિમી પ્રતિ કલાક. હવે જો આ દાખલો તમને કહે છે રકમ જેટલી મોટી છે ને એટલો દાખલો મોટો નહીં. જો કે જાદુ હિંમતનગરથી રાજકોટ વચ્ચેનું અંતર 240 કિમી કાપવા ઘરેથી 5 વાગે નીકળ્યો. જો તેની ઝડપ 60 હોય, જો 240 અંતર છે અહીં ઝડપ 60 છે તો બિંદુ બિંદુ ઉડી ગયું 6 ચોક 24 4 કલાક આયા 5 વાગે નીકળ્યો જઈ રહ્યો 5 વાગે નીકળ્યો અને 4 કલાક એની સરેરાશ ઝડપ થઈ. જે 60 કિમી પ્રતિ કલાકે દોડતો હોય જતો હોય ગાડી લઈને તો 4 કલાક એને થાય તો 5 ને 4 9 બરોબર. હવે શું કહે છે 60 કિમી પ્રતિ અવરની ઝડપે જતો હોય 30 મિનિટ નાસ્તો કરવા ઉભો રહ્યો 30 મિનિટ નાસ્તો કરવા ઉભો રહ્યો તો તમારે જે 9 કલાક આયા તો 9 કલાકની 9 કલાક આયા અને 30 મિનિટ શું કહે છે નાસ્તો કરવા ઉભો રહ્યો પછી લાગે પહોંચ્યા 9:30 પહોંચ્યા. બહુ જોવું કે જાદુ હિંમતનગર રાજકોટ વચ્ચે 240 કિમી પ્રતિ કલાક છે 60 કિલોમીટર ઝડપે રહે છે એટલે 1 કિલોમીટર એક જે છે બરાબર 1 કલાકમાં 60 કિલોમીટર કાપવા જઈ રહ્યો તો 240 કાપતા જેટલો ટાઈમ થાય 4 કલાક થાય બરાબર. 4 કલાક થાય અને 5 વાગે નીકળ્યો હોય છે તો 9 વાગે રહ્યો ટોટલ પહોંચી જવું જોવો પણ વચ્ચે એવું કરે અડધો કલાક નાસ્તો કરે પહોંચે લાગે 9 કલાક ને 30 મિનિટે પહોંચ્યો બરોબર. જો ના ખબર હોય પૂછજો જોઈ લો પછી આગળ જોઈએ આપણે. જો જોઈએ દાખલો બરોબર શું કહે છે 45 કિમી પ્રતિ અવર ની ઝડપે ચાલે છે બરોબર. ગતિ કરતી વખતે 30 સેકન્ડમાં પસાર થાય તો ટ્રેનની લંબાઈ શોધો. એક ટ્રેન છે એ ટ્રેન 45 કિમી પ્રતિ કલાકની ઝડપે ચાલે છે અને ગતિ કરતી વખતે 30 સેકન્ડમાં પસાર થઈ જાય બરાબર તો ટ્રેનની લંબાઈ કેટલી હશે. તમારે સમય આપ્યો છે અને ટ્રેનની ઝડપે આપી છે શોધવાનું કે ટ્રેન કેટલી લોબી હશે બધું 30 સેકન્ડમાં પાસ થઈ જાય છે બરાબર. તો તમે યાદ રાખવાનું ટ્રેનની ઝડપ બરાબર લંબાઈ છેદમાં સમય લંબાઈ છેદમાં સમય. તો જો ટ્રેનની લંબાઈ આપણે શોધવાની છે ઝડપ આપી તો મને કેટલી આપી છે 45 લંબાઈ આપણે શોધવાની સેકન્ડ 30 આપ્યા છે પણ તમે જો તમારે જે ઝડપ આપી છે કિલોમીટર પ્રતિ અવરમાં આપી છે. હવે જો કિલોમીટર પ્રતિ અવરમાં આપ્યું હોય બરોબર તો આપણે 5/18 ગુણવાના તો જો લંબાઈ બરાબર લંબાઈને કરતા કરો 45 પર 45 ગુણ્યા 30 ગુણ્યા 5 અને છેદમાં 18 બરાબર. 45 ગુણ્યા 30 ગુણ્યા 5/18 છેડું આવીએ તો 9 પંચો 45 9 દુ 18 9 9 જતા રહ્યા અહીંયા 15 દુ 30 તો તારે વધ્યું 5 ગુણ્યા 15 ગુણ્યા 15 તો 15 પંચો 75 ગુણાકાર કરો તો તમારે થાય 375 મીટર. તો ટ્રેનની લંબાઈ કેટલી છે 375 મીટર. બરાબર યાદ રાખજો 5/18 મૂકવાના કિલોમીટર પ્રતિ અવર છે એટલે બરાબર. લંબાઈને કરતા કરો 45 કૂદકવાની ઉપર ધારો બરાબર આ ઉપર ગુણા એટલે આ ઉપર 45 ગુણ્યા 30 ગુણ્યા 5 અને છેદમાં 18 કયો એ નોર્મલ હોય તો એ તો નહીં પૂછતા હતું હવે શરૂઆત હતી એટલે બસ તમે સિમ્પલ દાખલો નહીં પૂછો કોની ઝડપ આટલી જવાનું અંતર આટલું સમય સુધો બસ તો ખાલી
શરૂઆત આપણે કરતા હતા એટલા માટે. હવે તમારા આ પ્રકારના જ વિચિત્ર દાખલા આવશે. હવે જો એવું કે છે આ થોડો અલગ આવ્યો છે. 200 મીટર અને 35 મીટર લંબાઈની બે ટ્રેનો એકબીજાની વિરુદ્ધ દિશામાં અનુક્રમે 40 કિમી અને 50 કિમી ઝડપે ગતિ કરે છે. આપણે વાત કરી હતી કે જો એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય તો સરવાળો થાય. તો બંને ટ્રેનો એકબીજાને ક્રોસ કરતા કેટલો સમય લાગશે? બરાબર, બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય તો ક્રોસ કરતા કેટલો સમય લાગશે તો એના માટે યાદ રાખજો. બરાબર, આ થોડું જો ટ્રેન માટે હોય ક્રોસ કરતી હોય તો તમે જો પ્રથમ ટ્રેનની લંબાઈ વત્તા બીજી ટ્રેનની લંબાઈ. બહુ આ યાદ રાખવા માટે છે. જો આ રીતના દાખલા હોય તો આપણે આ રીતે કરવાનું. બહુ આ એકદમ બનાવેલું સૂત્ર. બહુ પ્રથમ ટ્રેનની ઝડપ અને જો ક્રોસ કરે છે બરોબર એકબીજાના વિરુદ્ધ દિશામાં ક્રોસ કરે એટલે આપણું કરવાનું સરવાળો. બહુ બીજી ટ્રેનની ઝડપ જો ક્રોસ ના કરતી હોય ને એક જ દિશામાં જતી હોય તો એવું આવે માઇનસ આવે. તો પ્રથમ ટ્રેનની કેટલી છે 200 મીટર વત્તા બીજી ટ્રેનની 35 મીટર. આવું કે છે કે 40 કિમી પ્રતિ અવર અને 50 કિમી એટલે 40 વત્તા 50. હવે તમે જો તમને હું આપી દો કિલોમીટર પ્રતિ અવર એટલે કિલોમીટર પ્રતિ અવર આપ્યું હોય તો આપણે મૂકવાનું 18/5. બરોબર, 18/5 મૂકવાનું. તો બે સરળ જો થાય કઈ ગુણાકાર આવો 235 અને 90 ગુણ્યા 18/5. હવે છેદ ઉડાડો તો તમે જો 18 પંચો 90. જે છેદમાં 5 છે ને મતલબ કે 235 ને 5 વડે ભગાતા હશે. 5 ચોક 20 7 પંચે 35 બસ 47 ભાગ્યા 5 કરો તો 8 પંચો 40 7 વધ્યા ભાગ 4 5 એકા 2 વધ્યા પોઈન્ટ મૂકો 5 ચોક 20 81.4 બરોબર 81.4 સેકન્ડ. આટલો સમય લાગે. બસ જોઈ લો. અને જો તમને અહીંયા ખાલી ચેન્જ કરી દે 200 મીટરની જગ્યાએ તમને 400 મીટર આપી દે અને 35 ની જગ્યાએ તમને 315 આપી દે બરોબર અથવા ગમે તે રકમ ચેન્જ કરો તો આ મૂકવાનું. જો ટ્રેન વાળો આવો અને વિરુદ્ધ દિશામાં હોય બરાબર તો આટલું યાદ રાખવાનું. પ્રથમ ટ્રેનની લંબાઈ વત્તા બીજા ટ્રેનની લંબાઈ છેદમાં પ્રથમ ટ્રેનની ઝડપ વત્તા બીજા ટ્રેનની ઝડપ. બરાબર, એનો સરવાળો કરી દેવાનો. જોવાનું કિલોમીટર પ્રતિ અવરમાં જાઓ તો 18/5. બરાબર, 18/5 મૂકી દેવાના. બસ જોઈએ પછી આગળ જોઈએ. જો શું કહે છે 300 મીટર લંબાઈની ટ્રેન છે 68 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી રહી છે. ટ્રેનની દિશા 8 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડતા માણસને પસાર કરવા આ ટ્રેનને કેટલો સમય લાગે? જો 300 મીટરની ટ્રેન છે 68 કિમી પ્રતિ કલાકની ઝડપે જઈ રહી છે અને સામે માણસ છે ને જો 8 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડે છે. તો દોડે છે ટ્રેનની દિશામાં. વામું નહીં ઓમ દોડે ટ્રેનની દિશામાં. ટ્રેન આમ આવતી હોય ને તે ટ્રેનને પકડવા માટે આમ દોડે છે બરોબર. એટલે એ દિશામાં થઈ આપણે જે સૂત્ર મૂકી એ પ્રમાણે બરાબર. તો જોઈએ સમય ટ્રેનની લંબાઈ એક જ આપી છે બરોબર. ટ્રેનની ઝડપ અને વત્તા વ્યક્તિની ઝડપ માઇનસ વ્યક્તિની ઝડપ બરોબર અને ગુણ્યા 18.5. તો જો ટ્રેનની લંબાઈ કેટલી આપી આપણને 300 ગુણ્યા 18 છેદમાં ટ્રેનની ઝડપ 68 અને વ્યક્તિ ટ્રેનની દિશામાં 8 કિમી દોડે છે
અને ગુણ્યા 5, તો આ 300 ગુણ્યા 18, 68 માંથી 8 જો એટલે 60 અને 5 ઉડાડી મેળું ઘડિયા પણ આવડે 6 પંચા 30, 5 ઉડી જાય, વધ્યા 18, તો 18 સેકન્ડ, તો 18 સેકન્ડ જેટલો સમય લાગે। જો ટ્રેન જતી હોય 68 કિમી અને જો 8 કિમી પ્રતિ કલાકની ઝડપે ટ્રેનમાં પકડવા દોડતો હોય તો જો 18 સેકન્ડની ટ્રેન સુધી પહોંચી જાય। એટલે આખી ટ્રેન નહીં પકડે ને, ખાલી પેલું બેસવા માટે દરવાજો પકડવાનો છે હોય ને, ટ્રેનને પકડવાનું તો બહુ વાર થઈ જાય પછી હોય ને, ખાલી ટ્રેનમાં બે ચડવાનું છે ઉપર। તો 300 મીટર આપી જાઓ, 68 કિમી પ્રતિ કલાકની ઝડપે ટ્રેન જાય છે, માણસ 8 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી પકડવાની છે, ખાલી ચડવાની ટ્રેન ઉપર, બસ 18 સેકન્ડની ટ્રેન ઉપર ચડી જાય। બસ યાદ રાખો, જો એક જ દિશામાં હોય તો માઇનસ આવો, બાકી વિરુદ્ધ દિશા હોય તો પ્લસ આવો। આવો કે છે 200 મીટર અને 240 મીટર લંબાઈની બે ટ્રેનો એક જ દિશામાં, એક જ દિશા થઈ, એનો મતલબ બાદ બાકી આવશે અનુક્રમે 72 કિમી અને 54 કિમીની ઝડપે દોડી રહી છે, તો કેટલા સમયમાં પહેલી ટ્રેન બીજી ટ્રેનને પસાર કરશે। જો એટલે આપણે જે મૂકતા થાય ટ્રેનની લંબાઈ, બહુ સમય શોધવાનો છે। આ પ્રથમ ટ્રેનની લંબાઈ વત્તા બીજી ટ્રેનની લંબાઈ ગુણ્યા 18.5, આવું કે છે પ્રથમ ટ્રેનની ઝડપ ઓછા, નીચે ઓછા આવો ને આ ઉપર પ્લસ આવો, બહુ નીચે ઓછા બીજી ટ્રેનની ઝડપ। તો પ્રથમ ટ્રેનની ઝડપ તમને 200 મીટર આપી છે અને બીજી ટ્રેનની આપી છે 240, તો પહેલી ટ્રેનની આપી છે 200, બીજી ટ્રેનની 240 ગુણ્યા 18 છેદમાં પ્રથમ ટ્રેનની ઝડપ 72 ઓછા બીજી ટ્રેનની 54 ગુણ્યા 5, બરોબર। બાદ બાકી કરીએ આપણે, પહેલા સરવાળો કરીએ, 200 વત્તા 240 એટલે 440 ગુણ્યા 18, 72 માં 54 એટલે 18 અને ગુણ્યા 5, ઉડાડો 18 જ્યાં વધ્યું ત્યાં જોડે 440 છેદમાં 5, બરાબર। ભાગાકાર કરીએ આપણે, 440 ભાગ્યા 5, તો 9 પંચો 45 હોય તો આવો નહીં, 8 પંચો 40 અને આ 8 પંચો 40, બરાબર। તો 88 સેકન્ડ થાય, બરાબર। 200 મીટર અને 240 મીટર લંબાઈની ટ્રેન હોય અને જો 72 કિમી અને 54 કિમી ઝડપે ચાલતી હોય, બરાબર, તો એને પહેલી ટ્રેન અને બીજી ટ્રેન વચ્ચેથી પસાર થવાનું હોય, કેટલા સમય પસાર થાય, તો એક જાય છે સ્પીડમાં 72 કિમી અને બીજી જાય 54, બરાબર, તો આને જો પસાર કરવું હોય તો 88 સેકન્ડમાં પસાર થઈ જાય, બસ યાદ રાખજો। બસ આપણે અંતર સમય ઝડપ પૂર્ણ કરીએ। જો તમને વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। જય હિન્દ।